વિરુપક્ષા ટેમ્પલ લગભગ 50 મીટર ઊંચું આ ગોપુરમ દૂરથી જ પ્રવાસીઓનું ધ્યાન ખેંચી લે છે. તેની ઉપર કરવામાં આવેલી સુંદર કોતરણી અને દ્રાવિડ સ્થાપત્ય શૈલી ખરેખર અદ્ભુત છે. આ ગોપુરમ માત્ર મંદિરનું પ્રવેશદ્વાર નથી, પરંતુ લગભગ 1300 વર્ષ જૂના ઇતિહાસનો સાક્ષી પણ છે. તો ચાલો હવે અંદર જઈને જોઈએ. અંદર પ્રવેશતા જ વિશાળ પ્રાંગણ, પ્રાચીન સ્તંભો અને અદ્ભુત શિલ્પકલા જોવા મળે છે. આ મંદિર ભગવાન શિવના વિરુપાક્ષ સ્વરૂપને સમર્પિત છે અને હમ્પીનું સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ માનવામાં આવે છે. મંદિરની અંદર એક નાનો અંધકારમય ઓરડો છે, જ્યાં ગોપુરમની ઊંધી છબી દિવાલ પર દેખાય છે. આ પિનહોલ કેમેરાના સિદ્ધાંત પર આધારિત છે અને પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર ધરાવે છે. અહીંયા મહાશિવરાત્રિ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. વાર્ષિક રથયાત્રા હજારો ભક્તોને આકર્ષે છે. ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન અહીંયા વખતો વખત થાય છે. હા, અને ખાસ વાત તો એ છે કે વિરુપક્ષા ટેમ્પલ હમ્પીના એવા થોડા મંદિરોમાંનું એક છે કે જ્યાં સદીઓથી સતત પૂજા અર્ચના થઈ રહી છે. સ્થાનિક માન્યતા અનુસાર માતા પંપાએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે અહીં તપસ્યા કરી હતી. તેથી ભગવાન વિરુપાક્ષ અને દેવી પંપાનું આ સ્થાન ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હા, અને બીજી ખાસ વાત કે વિરુપાક્ષ મંદિરના આ ભવ્ય ગોપુરમની બહાર જે લાંબો રસ્તો જોઈ રહ્યા છે તેને હમ્પી બજાર તરીકે ઓળખવામાં આવે છે. વિજયનગર સામ્રાજ્યના સુવર્ણકાળ દરમિયાન અહીં એક ખૂબ જ સમૃદ્ધ અને વિશાળ બજાર ભરાતું હતું. આ મંદિરની મુલાકાત પછી અમે નીકળી ગયા અમારી હોટલ પર અને માણ્યો સ્વિમિંગ પુલનો આનંદ. Star flows into the sky, the summer is alive, going to the end of time. I can see the delight, I swear perfect, in the really end. Just so like a stranger, so far away from me. You're such a running for me, manage faster. Baby, don't be sorry for me. સ્વિમિંગ પુલમાં બરાબર આનંદ માણ્યો અને ભૂખ પણ બરાબર લાગી હતી, એટલે તે જ હોટલની ફેમસ બાહુબલી થાળી અમે ખાધી. અને અમારો બીજા દિવસનો પ્લાન હતો કોરેકલ બોટ રાઈડ. અમે કોરેકલ રાઈડની ખૂબ મજા માણી. અમે 7 જણા એડલ્ટમાં અને 5 નાના બાળકો હતા. પહેલાં તો અમને 12 જણાને એક હોડીમાં જ સેટઅપ કર્યા. હા, અને બીજી એક ખાસ વાત, તે દિવસે તુંગભદ્રા નદીનો વહેણ ખૂબ જ હતો અને પાણી પણ થોડું વધુ હતું. તેથી બોટ ચાલકે નિર્ણય લીધો અને બીજો એક તરાપો મંગાવી લીધો અને થોડા લોકોને એમાં ટ્રાન્સફર કર્યા. પછી અમારી ખરેખર રાઈડ ચાલુ થઈ. વિજયનગર એમ્પાયરના સમયમાં તુંગભદ્રા નદી વેપાર અને મુસાફરી માટે ખૂબ મહત્વની હતી. તે સમયે લોકો નદી પાર કરવા કોરેકલનો ઉપયોગ કરતા. ખેડૂતો પાક અને સામાન એક કિનારેથી બીજા કિનારે લઈ જતા. માછીમારો માછલી પકડવા માટે પણ આનો ઉપયોગ કરતા. મંદિરોમાં જતા યાત્રાળુઓ માટે આ મુખ્ય વાહન હતું. હા, અને બીજી મહત્વની વાત, હમ્પીમાં કોરેકલ રાઇડ્સ દરમિયાન બોટમેન તુંગભદ્રા નદીના કિનારે આવેલા કોટીલિંગા તેમજ પ્રાચીન કોતરકામ અને અન્ય ઐતિહાસિક સ્થળો બતાવે છે, જેમ કે આ સૂતેલી ભગવાન વિષ્ણુની સુંદર કોતરણી કરેલી મૂર્તિ. હવે આપણે આગળ જઈ રહ્યા છે જ્યાં કોટીલિંગ આપણને જોવા મળશે. કોટીલિંગા હમ્પીના સૌથી રસપ્રદ અને ઓછા જાણીતા પવિત્ર સ્થળમાંનું એક છે. તે તુંગભદ્રા રિવરના કિનારે આવેલું છે, જ્યાં એક વિશાળ ગ્રેનાઇટ પથ્થર પર અસંખ્ય નાના મોટા શિવલિંગ કોતરાયેલા હોય છે. કોટી એટલે કરોડ અથવા અસંખ્ય, લિંગ એટલે ભગવાન શિવનું પ્રતીક. લોકમાન્યતા મુજબ અહીં એટલા બધા શિવલિંગ કોતરાયેલા છે કે તે સ્થળને કોટીલિંગા કહેવામાં આવે છે.
વિશેષતા એ છે કે એક જ પથ્થર પર સેંકડો નાના શિવલિંગો દેખાય છે. કેટલાક લિંગ માત્ર થોડા સેન્ટીમીટર ઊંચા છે. દરેક લિંગ સાથે નાનું જલ નિકાસ પણ કોતરાયેલું જોવા મળે છે. કોતરકામ ખૂબ જ સૂક્ષ્મ અને કલાત્મક છે. હા, અને બીજી એક વાત કહેવાની કે સવારે અને સાંજે પક્ષીઓની ચહલપહલ સૌથી વધુ હોય છે. તેમને નજીકથી જોવાનો સુંદર મોકો મળે છે. તુંગભદ્રા નદીની આસપાસ આવી જ રીતના ઘણા પક્ષીઓ રહે છે. આ પક્ષીઓને પાણીમાં રમતા જોઈ જાણે આપણો આખા દિવસનો થાક ત્યાં જ ઉતરી જાય છે. નદી કિનારાથી કોટીલિંગ તરફ જતો રસ્તો પથ્થરવાળો થોડો પડકારજનક છે, પરંતુ ઉપર પહોંચતા જ તુંગભદ્રા નદીના સુંદર દ્રશ્યો અને પથ્થરો પર કોતરાયેલા પ્રાચીન શિવલિંગો મન મોહી લે છે. કુદરત, ઇતિહાસ અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ અહીં જોવા મળે છે. તો બોલો હર હર મહાદેવ. Star flows into the sky. The summer is alive, going to the end of time. I can see the daylight. I swear perfect. If they really the end, just so like a stranger, so far away from me. You said you're running for me, manage from history. Baby, don't be sorry for me. Gonna just be history. You say you're running for me, manage from history. Baby, don't be sorry for me. Gonna just be history. હા, Star flows into the sky. The summer is alive, going to the end of time. I can see the daylight. I swear perfect. If they really the end, just so like a stranger, so far away from me. You said you're running for me, manage from history. Baby, don't be sorry for me. Gonna just be history. You say you're running for me, manage from history. Baby, don't be sorry for me. Gonna just be history. Star flows into the sky. The summer is alive, going to the end of time. I can
see the delight. I swear perfect, either really in. Just so like a stranger, so far away from me. You said you're running for me, managed from our story. Baby, don't be sorry for me, gonna just birth history. You said you're running for me, managed from our story. Baby, don't be sorry for me, gonna just birth history. बोलते हैं विष्णु का मतलब यहाँ पे 88,000 मतंग ऋषि सहित मौन होकर के इस पर्वत पे तपस्या करते थे, इसलिए इसका नाम पड़ा ऋषि पर्वत। सुग्रीव वाली के डर से छिप करके इस पर्वत की कन्या गुफा में रह के भगवान का भजन करते थे। सुग्रीव विष्णु पर्वत सुग्रीव गुफा। जब मायू नाम के राक्षस को बाली ने मारा तो उसकी रक्त लोई की धारा आके विष्णु पर्वत पे गिरी, तो मतंग ऋषि श्राप देकर के यहाँ से जाने लगे। तो सगले ढीली जो है मतंग ऋषि से पूछती कि गुरुदेव आप लोग चले जाओ, मैं यहाँ पे किसकी सेवा करूंगी। तो मतंग ऋषि ने सबरी बिल्ली को समझा कर उसकी जन्मभूमि भेज जाके तपस्या कर, जब भगवान का अवतार होगा तब तेरा उद्धार होगा। तो वो किष्किंधा ऋषि को छोड़ करके अपनी जन्मभूमि जाकर के जंगल में तपस्या करने लगी। पंचोटी से जब सीता जी का हरण होता तो आकाश मार्ग होते हुए रावण लंका की ओर लेके जा रहा था। राम नाम की कथा सीता जी ने सुनी तो अपने वस्त्र जो है ऋषमुख पर्वत पर डाल दी जो सुग्रीव को मिल गए थे। तो सीता जी की खोज में भगवान पंचवटी से निकलते हैं तो सबसे पहले बेली सेबरी की कुटिया पहुंचते हैं, उसको नौथा भक्ति दे करके आगे का रास्ता पूछते हैं। तो वो बताती है पंपा सरई जाओ रघुराई ताओ सुग्रीव में ताई आगे चले बहु रघुराया ऋषमुख पर्वत ने ता सचिव से सुग्रीव आवत खत्म वर्ष। हे प्रभु पंपा सरोवर के निकट ऋषमुख पर्वत है, ऋषमुख पर्वत पे सुग्रीव अपने साथियों के साथ में रहते, आप जाके उनसे मित्रता करेंगे तो वो सीता जी की खोज में मार्गदर्शन देंगे। तो भगवान पंपा सरोवर आते हैं, विश्राम पान करते हैं, 33 कोट देवी देवता भगवान की आपूर्ति करते, राम नारद का संवाद होता है। जब भगवान आगे बढ़ते ऋषमुख की ओर तो ऋषमुख पर्वत से सुग्रीव देख रहे थे, हनुमान जी को बोलते जाके पता करो इस बाली का भेजा हुआ कोई दूत हो तो वहीं से इशारा कर देना, ये मैं सिला छोड़ के दूसरी जगह भाग जाऊंगा। पठे बाल ब्राह्मण तुरंत जो ये ब्राह्मण को उद्धार करके हनुमान जी जाते हैं, परिचय करते हैं आप कौन कहाँ से। तो राम जी अपनी बीती बताते हैं, हमें 14 वर्ष का वनवास हुआ, मेरी भार्या स्त्री का पंचोटी से राक्षस ने हरण कर ले गया, उसकी खोज के लिए निकले। तो लिए 2 जन चढ़ाए, दोनों भाइयों को कंधे पे बैठा के अपने नायक सुग्रीव के पास लाते हैं। पावक साखी अग्नि को उत्पन्न कर साक्षी देकर के राम सुग्रीव की मित्रता हनुमान जी कराते हैं। तो भगवान पूछते तुम किस कारण से जंगल में रह रहे हो। तो सुग्रीव अपना कारण भगवान को बताता है। अर्धरात को द्वार पुकार, आधी रात को मायू नाम का राक्षस जो है किष्किंधा में आके बाली को युद्ध के लिए ललकारता। तो बाली इतना शक्तिशाली था कि लाखों हाथियों का बल और जो सामने पड़ता था आधा बल उसको मिल जाता था। उस राक्षस को मारने के लिए बाली गया, बाली की सहायता के लिए उसके पीछे सुग्रीव गया। तो पर क्यों पकवारा 15 दिन का समय बाली ने सुग्रीव को ठहरने के लिए दिया था। मास दिवस वहां 1 महीना बीत गया, दोनों को युद्ध होते हुए। जब बाली ने मायू नाम के राक्षस को मारा तो उसके रक्त की धारा आके ऋषमुख पर्वत पे गिरी। तो ऋषि लोग श्राप देकर के यहाँ से चले गए। श्राप से यहाँ आवत नहीं तदप सवित्र मनमाई। ऋषियों के श्राप के कारण वाली यहाँ आता नहीं, निर्भय निडर हो के प्रभु मैं आपका यहाँ पे भजन करता हूँ। तो वाली को वही मार सकता था जो 7 ताड़ एक बाण से गिरा देगा, जैसे सुग्रीव दिखाते बिन प्रयास रघुनाथ भगवान 7 ताड़ों को गिरा देते हैं। और सुग्रीव को जो है बाली के पास भेजते जा करके आपस में दोनों भाई संधि मित्रता कर रहे हैं।
तू अपने प्राण बचा के भगवान की शरण में वापस आ जाता और बोलता यदि मैं अपने प्राण बचा के प्रभु आपकी शरण में वापस नहीं आता तो बाली मुझे मार डालता कान पर तू काल के समान तो मेरी कंसुमर की माला भगवान ने अपने गले की फूल की माला उतार करके पहचान के लिए सुग्रीव के गले में डाल करके फिर से भेजते हैं। नाना डिब्बे लड़ाई में टपोरते हैं, नाना प्रकार से दोनों भाइयों में युद्ध होता और भगवान पेड़ की ओर से देखते जब जानते सुग्रीव नहीं जीत पाएगा पर विकल्प नहीं सर के लागे। जैसे ही भगवान का बात पड़ता है मृत्यु सैया पे बाली पहुंच जाता और पूछता कि प्रभु आपने किस कारण से मुझे मारा। मैं बैरी सुग्रीव प्यारा, मैं बैरी हो गया, दुश्मन हो गया सुग्रीव आपका दोस्त और प्यारा। तो भगवान बोलते सुन अनुज बधु बगनी सुत नारी इन्हीं कुदिष्ट मिले। कई चार अनुज बोले छोटे भाई की स्त्री को तूने रख लिया, तुझे मारने में कोई दोष नहीं है क्योंकि जन्म जन्मांतर ऋषि मुनि तपस्या करते अंत समय में राम का नाम नहीं निकलता है। प्रभु आप तो अपने धाम में दो, मेरा बेटा अंगद अपनी सेवा में शरण में रख लो। राम राम करते हुए अंगद को राजपद दिलवा के भगवान चले गए इस पर टक्सला। वहां जाकर के चतुर्मासा किए, सीता जी का पता लगा करके हनुमान जी सहित मधुबन में फल खाए थे। ये खास खास किस्सा का इतिहास। बोलिए श्यावर रामचंद्र भगवान की જય હમ્પી એ અમારા કર્ણાટક ટૂરનું લાસ્ટ ડેસ્ટિનેશન હતું. ત્યાં ફરી અમે બીજે દિવસે નીકળી ગયા સુરત ગુજરાત જવા માટે. જય સિયારામ.